નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રાથમિક શાળામાં ધોરણ 8ની પરીક્ષા દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે 7 તારીખથી ચાલુ થવા જઈ રહી છે. આ સમયે આપણે સામાજિક વિજ્ઞાનના કેટલાક પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નોની માહિતી આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ. પ્રશ્નો પણ છે અને સાથે સાથેના જવાબો પણ છે આપવાનો પૂરો પ્રયત્ન કરેલો છે. તો જોઈએ આપણે આ દ્વિતીય સત્રાંત સામાજિક વિજ્ઞાન ધોરણ 8 અને આ કેટલાક પરીક્ષામાં પૂછાઈ શકે એવી પૂરી સંભાવનાવાળા કેટલાક પ્રશ્નો. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે સવિસ્તાર ઉત્તર આપો એવા પ્રશ્નો જે પૂછાય છે એ પ્રશ્નોની શરૂઆત કરતા પહેલા હું ગોળકિયા પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તમે જો ચેનલમાં નવા છો તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી સુધી આ માહિતી આ વિડીયો છે પહોંચાડો, કારણ કે પરીક્ષામાં બધાને ખૂબ ઉપયોગી થવાનો છે. સૌથી પહેલા પ્રશ્ન 1 છે, એમાં આપણે જોઈએ કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો. એટલે કે મુદ્દાસર પ્રશ્ન છે એની અંદર આપણે ઘણા બધા પ્રશ્નો છે એ સમાવેશ કરેલો છે. એમાં સૌથી પહેલા છે કે વુડના ખરીતામાં શિક્ષણ સંબંધી કઈ ભલામણ કરવામાં આવી છે? તો આનો જવાબ છે આપેલો છે ઈસવીસન 1854માં વુડના ખરીદાથી હિન્દ શિક્ષણ માટે મેગ્ના કાર્ટા કરી શકાય એવો સુધારો આવ્યો. આ ખરીતામાં જણાવ્યું મુજબ દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવા, અલગ શિક્ષણ ખાતાની રચના કરવા, સરકારી કોલેજ અને શાળાઓની જાળવણી કરવા, ખાનગી શાળાઓને સરકારી અનુદાન આપવા, શિક્ષકોની તાલીમ માટે તાલીમી સંસ્થાઓ શરૂ કરવા, ધંધા તરીકે વ્યવસાયિક શિક્ષણનો વ્યાપ વધારવા, દરેક તાલુકામાં પ્રાથમિક અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ સ્થાપવા અને સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવાની ભલામણો કરી. તેની સાથે સાથે શિષ્યવૃત્તિની પણ જોગવાઈ કરવામાં આવી. તો આ રીતે વુડના ખરીદાની જે શૈક્ષણિક જોગવાઈ છે કરેલી હતી. ત્યારબાદ જોઈએ આપણે બીજો પ્રશ્ન જે એની અંદર પરીક્ષામાં પૂછાઈ શકે એવી સંભાવનાવાળો છે. ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણની શરૂઆત કેવી રીતે થઈ? તો વિદ્યાર્થી મિત્રો, એનો પ્રશ્નનો જવાબ છે અહીં ખૂબ સારી રીતે આપેલો છે. હું જો બધું જ વાંચીને સંભળાવીશ તો ખરેખર વિડીયો છે લાંબો થઈ જશે. એટલે થોડી વાર માટે તમે આ વિડીયોને અહીં અટકાવી અને આખા પ્રશ્નનો જવાબ છે તમે વાંચી શકો છો અને યાદ રાખી શકો તેવો છે. તમે ધીમે ધીમે આખો જે પ્રશ્ન છે તેનો જવાબ છે જોઈ શકો છો. પાશ્ચાત્ય શિક્ષણની શરૂઆતમાં જે જે કંઈ પગલાં લેવામાં આવ્યા છે તે તમામ માહિતી છે એ અહીં આ પ્રશ્નના જવાબમાં છે આપવામાં આવેલી છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન એવો છે કે રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો વિસ્તારથી લખીને સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ કીધું એમ કે પ્રશ્ન સવિસ્તાર છે, ખૂબ લાંબો છે, વાંચવામાં વાર લાગે તેમ છે. તમે થોડી વાર વિડીયો અટકાવી અને આખો પ્રશ્ન છે જોઈ શકો છો. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે અંગ્રેજોના આગમન સાથે ભારતની શિક્ષણ પદ્ધતિ સમજાવો. તો એ પ્રશ્નના જવાબ પણ આ રીતે છે, અહીં ખૂબ સરસ રીતે છે આપેલો છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો જણાવો. રવિન્દ્રનાથ ટાગોર એ એક પ્રકૃતિવાદી હતા. તેને કેવા કેવા વિચારો લખ્યા એની પણ ખૂબ જ સારી માહિતી અહીં છે દર્શાવેલી છે. તમે પ્રશ્નનો જવાબ જોઈ શકો. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો દર્શાવો. તો ગાંધીજીએ જે વિચારો દર્શાવ્યા છે તે તમામ પ્રકારના લગભગ 8 પ્રકારના વિચારો છે અહીં તમારી જવાબમાં તમારી સમક્ષ મૂકેલા છે. સાતમો પ્રશ્ન છે ટૂંકનો લખો કે અસ્પૃશ્યતાનો કલંકને દૂર કરવાના પ્રયત્નો. એ સમયે અસ્પૃશ્યતા કલંકને દૂર કરવા જે કાંઈ પ્રયત્નો થયેલા હતા તે તમામ પ્રયત્નો છે અહીં જવાબમાં આપેલા છે. ત્યારબાદ આઠમો છે સમાજ સુધારક રાજા રામમોહન રાય વિશે સવિસ્તર માહિતી આપો. તો રાજા રામમોહન રાયે જે કાંઈ સુધારાત્મક પગલાં લીધા તેની માહિતી અહીં આપણા જવાબમાં છે આપેલી છે. ખાસ તો બાળ લગ્ન, વિધવા વિવાહમાં જે કાંઈ એનો ફાળો હતો તે અહીં દર્શાવેલો છે. ત્યારબાદ સવિસ્તર પ્રશ્ન જોયા બાદ આવે છે પ્રશ્ન 2 ની અંદર જોઈએ આપણે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. એટલે કે એક વાક્યના છે. અહીં જે લાલ અક્ષરમાં છે એ પ્રશ્ન છે અને બ્લેક અક્ષરમાં છે એના જવાબો છે. કે ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો રાખવો જોઈએ? તો આપણે પરીક્ષામાં ભણ્યા હતા અભ્યાસક્રમમાં કે 7 વર્ષનો રાખવો જોઈએ. 1 થી 7 ધોરણનું હતું.
તો આ રીતે એક એક વાક્યના પણ ઘણા બધા પ્રશ્નો છે અહીં તમારી સમક્ષ મૂકેલા છે. તમે પ્રશ્ન છે જોઈ વાંચી અને પરીક્ષામાં તમને આ ખૂબ ઉપયોગી સાબિત થશે, કારણ કે આખી ચોપડીમાંથી જે આખા પ્રશ્ન છે ગોતીને છે એ મૂકેલા છે, જે તમને પરીક્ષામાં જવાબ સાથે આપેલા છે, એટલે વાંચવાની ખૂબ અનુકૂળતા રહેશે. તો એક વખત છે આખો જ વિડીયો છે એ જોઈ લેવો અને જે કાંઈ પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નો છે બધા અનુકૂળતા મુજબ છે તમે જોઈ શકો છો. અહીંયા આપણે ઘણા બધા એક એક માર્કના છે પ્રશ્ન આપેલા છે. ત્યારબાદ ફરીવાર પ્રશ્ન 3 ની અંદર પણ એ જ આપ્યું છે કે નીચેના પ્રશ્નના એક વાક્યનો ઉત્તર આપો. તો ગાંધીજીએ રોલેટ એટલે કાળો કાયદો શા માટે કીધો? તો આપણે એનો જવાબ છે અહીં આપેલો છે. ત્યારબાદ બંધારણ માટેની ચૂંટણી ક્યારે થઈ? તો છેલ્લે 1946માં થઈ હતી. તો એ બધા જે કાંઈ ખૂબ પરીક્ષાની દ્રષ્ટિએ જે કાંઈ ઉપયોગી હતા એ બધા જ પ્રશ્નોની આખી રૂપરેખા તમારી સમક્ષ મૂકેલી છે, તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ એક એવું છે કે નીચેના વિધાનના ખરા કે ખોટા તે જણાવો. ખરા ખોટા પણ છે 35 પ્રકારના પ્રશ્નો છે અહીં આપેલા છે. આમાંથી પરીક્ષામાં પૂછાવાની પૂરી સંભાવના છે રહેલી છે, જેમાં તમે સાચું ખોટું જે કાંઈ છે એ પ્રશ્ન છે અને એના જવાબ તમે સમજી શકો તેવી ભાષામાં છે આપેલા છે. તો આ રીતે આખો વિડીયો ખૂબ તમારા માટે ઉપયોગી છે અને સામાજિક વિજ્ઞાનમાં પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાઈ શકે તેવા પ્રશ્નોની આખી રીત તમારી સમક્ષ મૂકવાનો પૂરો પ્રયત્ન કરેલો છે. તો અગાઉ આ વિડીયો સિવાય આપણે હવે પછીના વિડીયોમાં પણ હજી ઘણા બધા પ્રશ્નો છે એ સામાજિક વિજ્ઞાન છે જોઈશું આપણે. અત્યારે આ વિડીયો છે આપણે અહીં સુધી રાખીએ. તમને જો આ સારા લાગે અથવા પ્રશ્ન તમને યોગ્ય લાગે તો અન્ય તમારા 8મા ધોરણના વિદ્યાર્થીઓને છે એ શેર કરજો, અને તમે ચેનલમાં નવા છો તો ચેનલને લાઈક શેર કરી દેજો, જેથી કરીને આવા જ વિડીયો છે એ તમારા સુધી પહોંચતા રહે.